તો આગળ વાત આણંદની અંદર જ્યારે સરકારી કર્મચારીઓ જ્યારે રોડ પર ઉતરી આવ્યા છે, આપને જણાવી દઈએ કે જ્યારે આ આંદોલન ઉપર સૌથી વધુ લોકો વાત કરી રહ્યા છે। આણંદ કરમસદ મહાનગરપાલિકાના આઉટસોર્સિસ કર્મચારીઓએ વેતન વધારાની માંગને તેમજ કાયમી કર્મચારીઓએ મ્યુનિસિપલ કમિશનરના ગેરવર્તનના વિરોધમાં બુધવારથી હડતાળ પર ઉતરી ગયા છે। મહાનગરપાલિકાની સામે ધરણા કરી રહ્યા છે। હડતાળને ત્રીજો દિવસ થઈ ગયો છે। ધારાસભ્ય યોગેશ પટેલ અને શહેર ભાજપ સંગઠન કર્મચારીએ મુલાકાત કરી તેમની રજૂઆત સાંભળ્યા બાદ કર્મચારીઓની તમામ માંગણીઓને સંતોષવાની ખાતરી આપતા હડતાળનો સુખદ અંત આવ્યો છે। ધારાસભ્ય અને ભાજપ સંગઠનના પદાધિકારીઓનું મોઢું મીઠું કરાવ્યા બાદ તમામ કર્મચારીઓની ફરજ પર હાજર થઈ ગયા છે। કરમસદ આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કોઈ મતભેદ થયો હોય, મનભેદ થયો હોય એટલે થોડુંક દિલ દુભાયું હતું, પણ એ કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓ પોતાની જવાબદારી સુપેરે સમજે છે અને એના માટે ગઈકાલે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી આદરણીય હિતેન્દ્રસિંહજી, અમારા જિલ્લા પ્રમુખ સંજયભાઈ અને મેયર દીપિકાબેન તથા સમગ્ર ટીમ દ્વારા આ વચ્ચે રહીને ખૂબ સારી રીતે આપણે પ્રજાની સેવા કરી શકીએ। આણંદ કોર્પોરેશનનો આપણે વિકાસના અર્થે જ્યારે કર્મચારીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે તો ક્યાંક નાની મોટી મનદુખ થયું હોય તો એ મનદુખનું અમે સમાધાન કર્યું છે અને ભવિષ્યમાં આ કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ એક સાથે મળીને આણંદનો સુપેરે વિકાસ કરે, લોકોની સુખ સગવડ પૂરી પાડે એ માટેના તમામ પ્રયાસો અમે કર્યા છે અને અમને કહેતા આનંદ થાય છે કે એમાં એનું સુખદ સમાધાન કરીને આજે દરેક કર્મચારી પોતાની જવાબદારી ઉપર પાછો વળી ગયો છે। જે આપનું નામ પરિચય આજે હડતાલનો શું કહેશો? મારું નામ કલ્પેશ વિઠ્ઠલભાઈ પરમાર, વહીવટી અધિકારી। આજનું માન્ય મેયરશ્રી, માન્ય ધારાસભ્યશ્રી, જિલ્લા પ્રમુખ એ લોકોએ અમને બાહેધરી આપેલ હોય તેમજ કમિશનર સાહેબ દ્વારા પણ અમને બાહેધરી મળેલ હોય, અમે આજની હડતાલ અમારી જે માગણીઓ હતી એમની આજની હડતાલ હવેથી સમાપ્ત અહીંયા કરીએ છીએ અને અમે આજે કામગીરીમાં જોડે જઈએ છીએ। કઈ કઈ માંગણીઓ સંતોષવામાં આવી છે અને કઈ બાકી? આમાં આવેદન પત્રમાં આપ્યા મુજબની બધી જ માંગણીઓ એમણે સંતોષાઈ ખાતરી આપેલ છે, એટલે અમે આજની અમારી હડતાલ અહીંયા પૂર્ણ કરી કામ પર જોડાઈ જઈએ છીએ। કલ્પેશભાઈ, લેખિતમાં કોઈ તમને માંગણીઓ તમારી સંતોષાઈ એનો કોઈ લેટર આપ્યો? ના, એ મૌખિક જ છે અને નહીં સંતોષાય તો ફરી આંદોલન ચાલુ થશે? એ પછીનું અમે વિચારીશું।